नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ। ઓકે, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબે આ બીજા કર્મગ્રંથની અંદર આપણને ચાર ગતિમાં ભમી રહેલા એવા જે જીવો છે તેઓના વિશે, જો કોઈક જીવને આ ગુણસ્થાનક હોય તો તે ગુણસ્થાનકે તે જીવને કેટલા કર્મનો બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા હોઈ શકે તે આ બીજા કર્મગ્રંથની અંદર નો વિષય છે। તો એની અંદર આપણે 14 ગુણસ્થાનકનું સ્વરૂપ જોયું હતું આગળના ક્લાસમાં, અને પછી લાસ્ટ ક્લાસમાં આપણે અમુક એવી સંજ્ઞાઓને વિશે જોઈ રહ્યા હતા કે નિષેક રચના એટલે શું કહેવાય। તે નિષેક એટલે આપણે જોયું કર્મ દલિકો જે પણ આત્માના પ્રદેશો ઉપર ગોઠવાય છે। તો આની અંદર આ બધું આપણે જે જોઈ રહ્યા હતા ને, આ ફોટોસ દ્વારા આપણે જે પણ જાણ્યું હતું, આની અંદર જે લખેલું છે તે હમણાં નહીં જુઓ, પણ આજે આપણે આ રીતે રેક્ટેંગલ અને પોલિગોન આ રીતના ડ્રો કરીને આપણે બતાવી રહ્યા હતા કે કર્મની સ્થિતિ સત્તામાં આટલી છે, સ્થિતિ સ્થાન આવા છે, અને એ ડોટ ડોટ જે પણ છે તે કર્મ દલિકો છે। તો આ બધાને શું કહેવાય? એને કહેવાય નિષેક રચના। એટલે કઈ રીતે કર્મ ગોઠવાતા હોય એમાં પણ આવા જ સેમ તરીકે ટાવર જેવા નહીં હોય, બધા કર્મોની લાઈનો એવી નહીં હોય આત્મા ઉપર, પણ કેવું હોય એ આપણને સમજવા માટે એવું આપણે દર્શાવતા હોઈએ અને એ રીતે આપણે સમજી શકીએ ઇઝીલી। તે માટે પણ સાચે શું હોય છે કે તે ઠેકાણે એવા કોઈ લાઈનો કે એવી હોતી નથી, પણ શું હોય છે કર્મોના એ પ્રમાણેની સિસ્ટમેટિકલી એટલા પ્રમાણની સ્થિતિ હોય કે આટલા ટાઈમ સુધી તે ઉદયમાં હશે અને પછી તેનું ઉદય સ્ટોપ થઈ જશે। પછી તે સ્થિતિ એટલે તેની સ્થિતિ એટલે ટાઈમ ડ્યુરેશન, કાળ જે છે, કેટલા ટાઈમ પર્યંત તે આત્માની સાથે ભેગો બંધાયેલો હશે તે સ્થિતિ કહેવાય। અને એ બધું દર્શાવવા માટે આપણે જે આવી ગોઠવણો બતાવીએ કર્મોના દલિકોની જે રચના, તેને આપણે નિષેક રચના તરીકે કહીએ છીએ। તે આપણે જોયું। પછી અબાધા કાળ, એ આપણે જોયું કે અબાધા કાળ શું છે? કર્મના બંધાયા પછી તે આત્માની સાથે ક્યાર સુધી શાંતિથી રહેલો હશે અને પછી પોતાનું જે ફળ છે તે બતાવવાનું ક્યારથી ચાલુ કરશે, તેના વચ્ચેનું ટાઈમ ડ્યુરેશન, એટલે આજે બંધાયો અને પછી ઉદયમાં આવશે ત્યાર સુધીનો જે ટાઈમ ડ્યુરેશન તેને કહેવાય અબાધા કાળ। ક્યાર સુધી તે આત્માને બાધિત નહીં કરશે તે અબાધા, એનો કાળ એ એટલે કે બંધાયા પછી કેટલા સમય બાદ તે ઉદયમાં આવશે, શોર્ટમાં એ રીતે આપણે કહી શકીએ। પછી બંધાવલિકા એટલે હમણાં આ સમયે કર્મ બંધાયો અને પછી ત્યારથી કરીને એક આવલિકા પર્યંતનું જે ટાઈમ ડ્યુરેશન તેને તે કર્મનો બંધાવલિકા કહેવાય છે। પછી ઉદય આવલિકા એ જ રીતે સેમ, આ ટાઈમે એ કર્મનો ઉદય ચાલુ થયો છે અને એ ટાઈમથી એક આવલિકા સુધીનો ટાઈમ ડ્યુરેશન એને ઉદય આવલિકા કહેવાય। એ જ રીતે સંક્રમ આવલિકા એટલે સંક્રમણ એટલે કે શું? ટ્રાન્સફોર્મેશન, કે બીજા કોઈ કર્મ તરીકે તે હતો એટલે આગળ બંધાયેલો હતો આત્માના ઉપર, સત્તામાં પડેલું હતું તે, અને તેને બંધાતી એવી બીજી કોઈ પ્રકૃતિની અંદર તેનું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું। અને બીજી કોઈ પ્રકૃતિ એટલે સ્વજાતીય પ્રકૃતિ જ, પણ એવું નહીં થાય કે નામ કર્મ છે તે ગોત્ર કર્મની અંદર સંક્રમિત થઈ ગયું, એ રીતે નહીં થાય, પણ સજાતીય કર્મ પ્રકૃતિઓની અંદર સંક્રમણ થતું હોય તો એ હમણાં આ ટાઈમે સંક્રમિત થયો ત્યારથી કરીને એક આવલિકા પર્યંતનું જે ટાઈમ ડ્યુરેશન તે છે સંક્રમ આવલિકા। પછી ઘાતી કર્મ તે આપણે જોયા હતા, ટોટલ મૂળ પ્રકૃતિ કેટલી છે ઘાતી કર્મની? 4, અને એના પેટા ભેદો જોઈએ તો 45 થાય છે ટોટલ। એમાં પણ મૂળ પ્રકૃતિઓના નામો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની અને અંતરાય, આ 4 છે। એના પેટા ભેદો આપણે જોઈએ તો જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 9, મોહની 28 અને અંતરાય 5, આ રીતે ટોટલ કરીએ તો 45 થઈ જાય છે ઘાતી કર્મો। હવે એની અંદર 2 પેટા વિભાગ છે, સર્વઘાતી અને દેશઘાતી। આના વિશે આપણને 5મા કર્મગ્રંથની અંદર વિશેષપણે એની વિચારણા છે, સર્વઘાતી દેશઘાતી એટલે શું છે તે। એમાં હવે થોડુંક આપણે હમણાં
ભેગું ભેગું જાણતા જઈએ તો આપણને આગળ ઈઝી પડે. તે માટે અહીંયા આપણે તે કહીએ છીએ. સર્વઘાતી એટલે શું છે? તે 20 કર્મ પ્રકૃતિઓ છે, જે અહીંયા 45 આપણે જોઈ, એમાંથી 20 એવી છે કે જે સર્વઘાતી છે અને 25 એવી છે કે જે દેશઘાતી છે. સર્વઘાતી એટલે જેના ઉદયકાળની અંદર તે આત્માના જે ગુણને ઢાંકી રહ્યો હોય તે કર્મ પ્રકૃતિ, તે ગુણને જરા પણ પ્રગટ થવા નહીં દે. એટલે કે પોતાના ઉદયકાળની અંદર તે કર્મ પ્રકૃતિ જે પણ આત્માના ગુણને ઢાંકતી હોય, જેનો ઘાત કરતી હોય, તે ગુણને જરા પણ પ્રગટ થવા નહીં દે, તે છે સર્વઘાતી પ્રકૃતિ. એવી હોય છે 20. એક્ઝામ્પલ, કેવલ જ્ઞાનાવર્ણીય કર્મ એ કેવું છે? તે કયા ગુણને ઢાંકે છે કે ઘાત કરે છે? તો કેવલ જ્ઞાન ગુણ છે આત્માનો, તેનો ઘાત કરે છે કેવલ જ્ઞાનાવર્ણીય. તો કેવલ જ્ઞાનાવર્ણીયના ઉદયની અંદર શું થાય છે? તે કેવલ જ્ઞાન ગુણને અમુક અંશે પણ પ્રગટ થવા દેતી નથી. એવી છે કેવલ જ્ઞાનાવર્ણીય કર્મની પ્રકૃતિ. તેને તે માટે સર્વઘાતી કહી છે. એ જ રીતે બાકીની જે છે નિદ્રા પંચક એટલે નિદ્રા, પ્રચલા, નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને થિણતી, આ 5 નિદ્રાઓ કેવી છે? તે આત્માના દર્શન ગુણને ઘાત કરી રહી છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન, એમાં પણ ચક્ષુ અચક્ષુ દર્શન જે છે અને અવધિ દર્શન એ જેટલા પ્રમાણની અંદર પ્રગટ હતા તેને પણ સંપૂર્ણપણે ઘાત કરી નાખે છે આ 5 નિદ્રાઓ. એટલે જ્યારે કોઈ પણ નિદ્રાનો ઉદય હોય તો ત્યારે તે જે દર્શન છે આત્માનો ગુણ, એને સંપૂર્ણપણે ઘાત કરી નાખતી હોય છે. એટલે આવું ક્યારે નહીં થાય કે નિદ્રાનો ઉદય હોય તો ત્યારે અમુક અંશે આપણો દર્શન ગુણ તે પ્રગટ હોય, એવું નહીં થાય. એ જ રીતે મિથ્યાત્વ. મિથ્યાત્વ પણ કેવું છે? મિથ્યાત્વ એટલે મિથ્યાત્વમોનિય. એ માટે પણ સેમ સમજવું. તેનો વિપાકોદય જ્યારે હોય ત્યારે શું થાય છે? તે સંપૂર્ણપણે કોનો ઘાત કરે છે? મિથ્યાત્વ. તો સમ્યક્ત્વ ગુણનો ઘાત કરે છે મિથ્યાત્વમોનિય કર્મ. તો એ જ્યારે મિથ્યાત્વમોનિય કર્મનો રસોદય અથવા તો વિપાકોદય ચાલુ હોય તો તે ટાઈમે તે સંકિતનો પ્રગટીકરણ થવા જ નહીં દે, અમુક અંશે પણ તે પ્રગટ થવા નહીં દે, એવો છે. એ જ રીતે અનંતાનુબંધી 4, એનો પણ હવે આ કેવા છે? એનો વિપાકોદય કેવું પડે. અનંતાનુબંધી 4 નો વિપાકોદય, અપ્રત્યાખ્યાન 4 નો વિપાકોદય, પ્રત્યાખ્યાન 4 નો વિપાકોદય, આ બધાના જ્યારે વિપાકોદય હોય ત્યારે શું થાય છે? તે કર્મ જે આત્માના ગુણના ઘાત કરી રહ્યા છે તેને અમુક અંશે પણ પ્રગટ થવા નહીં દે. એવી છે આ સર્વઘાતી પ્રકૃતિઓ 20. એ આપણે સમજ્યા. પછી દેશઘાતી કેવી છે? દેશઘાતી કર્મ પ્રકૃતિઓ એવી છે કે જે પોતાના ઉદયના ટાઈમે જે તે ગુણનો ઘાત કરી રહી છે તેને અમુક અંશે પણ પ્રગટ થવા દે એવી. અને પ્રગટ થવા દે જ એ પણ જરૂરી નથી. તે આપણે 2 એક્ઝામ્પલથી જોશું. અહીંયા આપણે જ્ઞાનાવર્ણીય કર્મનો જ્યારે વિચારણા કરતા હોઈએ તો એની અંદર મતિ જ્ઞાનાવર્ણીય અને અવધિ જ્ઞાનાવર્ણીય આ બંને આપણે લઈ શકીએ. એની અંદર કેવું છે? શ્રુત જ્ઞાનાવર્ણીય લઈએ તો શ્રુત જ્ઞાનાવર્ણીય કેવું છે? તેના વિપાકોદય હોય જ્યારે, તો ત્યારે આપણા બધાનો હમણાં શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મનો વિપાકોદય છે અને એ ટાઈમે આપણે એવી અવસ્થામાં નથી કે આપણી પાસે શ્રુત જ્ઞાન 0 છે. એવું કોઈ પણ આત્માનું હોય જ નહીં કે જેના આત્માની અંદર 0% શ્રુત જ્ઞાન હોય અથવા તો 0% મતિ જ્ઞાન હોય. એવું કોઈ પણ નહીં હોય. અપર્યાપ્ત એવો નિગોદનો જીવ પણ એવું નહીં હોય. એટલે આ કેવી છે? એક્ઝામ્પલ આપણે લઈએ તો મતિ જ્ઞાનાવર્ણીય કર્મ, શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મ તે એવા છે કે તે પોતાના વિપાકોદયના ટાઈમે પણ તે જે આત્માના ગુણનો ઘાત કરી રહી છે તેને અમુક અંશે પણ પ્રગટ થવા દે એવી. અથવા તો બીજા વર્ષમાં કહીએ તો એના ઉદય ટાઈમે પણ તે જે ગુણનો ઘાત કરી રહી હતી તે ગુણ અમુક અંશે પ્રગટેલો હોય અને સાથે સાથે એનો વિપાકોદય પણ હોય. એવી હોય છે આ દેશઘાતી પ્રકૃતિ. એક્ઝામ્પલ આપણે મતિ જ્ઞાનાવર્ણીય કર્મ, શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મ એ લીધું. પછી અવધિ જ્ઞાનાવર્ણીય કર્મ કેવો છે? તો એમાં 2 રીતે તેનો ઉદય હોઈ શકે. તો જ્યારે ઉદય તો વિપાકોદયની આપણે વાત કરીએ તો એની અંદર જ્યારે અવધિ જ્ઞાનાવર્ણીય કર્મનો વિપાકોદય હોય તો ત્યારે એવું પણ થાય છે કે તે સંપૂર્ણપણે અવધિ જ્ઞાન ગુણનો ઘાત કરી નાખે. આપણી પાસે હમણાં અવધિ જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય ચાલુ છે અને આપણા બધાને કોઈ પણ હમણાં અવધિ જ્ઞાન ગુણ આપણામાં પ્રગટેલો છે નહીં હમણાં. એટલે સંપૂર્ણપણે અવધિ જ્ઞાનાવર્ણીય કર્મ એ આપણા અવધિ જ્ઞાન ગુણનો ઘાત કરી લીધો છે હમણાં. પણ એવું પણ થાય છે. એક્ઝામ્પલ દેવતાઓને નારકીઓને માટે કે તેમના માટે કેવું છે? તેમના માટે અવધિ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય હમણાં ચાલુ છે એટલે તેનો ઉદય પણ છે હમણાં.
એટલે વિપાકોદય પણ છે અને તેમને માટે અવધિ જ્ઞાન ગુણ પણ પ્રગટેલું છે, એ પણ અમુક અંશે, જેટલું પણ તેમનું ક્ષયોક્ષમ હોય તેટલા અંશે. તો એને પણ કહ્યું છે દેશઘાતી, કારણ તેના ઉદયના ટાઈમે પણ તે જે ગુણનો ઘાત કરી રહ્યો છે તે કર્મ, તે પણ હમણાં પ્રગટેલું છે અમુક અંશે પણ, એના માટે તેને દેશઘાતી તરીકે કહ્યું છે. એવા જ છે અંતરાય કર્મો 5. પછી સંજ્વલન કશાય મૌન્ય કર્મ, તે પણ કેવા છે, એ પણ દેશઘાતી તરીકે કહ્યા છે કે તે સંપૂર્ણપણે ચારિત્રનો ઘાત કરતા નથી, પણ તેનો જેટલું પણ ક્ષયોક્ષમ હોય તેટલા પ્રમાણનું ચારિત્ર ગુણ આત્માની અંદર પ્રગટેલું હોય છે, એ આપણને સમજવાનું. ઓકે. પછી નો કશાય 9, એ પણ દેશઘાતી છે. પછી દર્શનાવર્ણ્ય, તેની અંદર ચક્ષુ દર્શનાવર્ણ્ય, અચક્ષુ દર્શનાવર્ણ્ય અને અવધિ દર્શનાવર્ણ્ય કર્મ, એ 3 પણ દેશઘાતી છે. પછી જ્ઞાનાવર્ણ્યની વાત કરીએ તો એની અંદર આપણે 3 જોયા, મતિ જ્ઞાનાવર્ણ્ય, શ્રુત જ્ઞાનાવર્ણ્ય અને અવધિ જ્ઞાનાવર્ણ્ય. એની સાથે મનોપર્ય જ્ઞાનાવર્ણ્ય કર્મ, એ પણ જાણવું. જે રીતે આપણે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મને વિશે કહ્યું, એ જ રીતે મનોપર્ય જ્ઞાનાવર્ણ્ય કર્મનો પણ ઉદય જાણવું, કે હમણાં આપણા આત્મામાં મનોપર્ય જ્ઞાનાવર્ણ્ય કર્મનો એવા ટાઈપનો ઉદય ચાલુ છે કે તે સંપૂર્ણપણે આપણા મનોપર્ય જ્ઞાન ગુણનો ઘાત કરી રહ્યા છે, તેને અમુક અંશે પણ પ્રગટ થવા દેતા નથી. એવા છે હમણાં. પણ એવા કોઈક મહાત્મા હોય કે જેમને મનોપર્ય જ્ઞાન પ્રગટ્યું હોય, એમના માટે કેવું છે, તેઓના માટે મનોપર્ય જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોક્ષમ ચાલુ છે, એટલે ઉદય ચાલુ છે એ પણ ક્ષયોક્ષમ સહિત ચાલુ છે, એટલે તેમના આત્માની અંદર મનોપર્ય જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે, એની સાથે મનોપર્ય જ્ઞાન ગુણ તે પણ પ્રગટેલું છે. આ રીતે જાણવું. એના હિસાબે તેને દેશઘાતી તરીકે કહી છે. ક્વેશ્ચન છે સર્વઘાતીમાં કેવલ 2 કયા? તો સર્વઘાતીની અંદર કેવલ દ્વિક છે. આ કેવલ દ્વિક એટલે કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મ અને કેવલ દર્શનાવર્ણ્ય કર્મ, એ બેને કેવલ દ્વિક કહેવાય છે. ઓકે. હા, તો એ આપણે જાણીએ. પછી અઘાતી કર્મો. અઘાતી કેવા છે? આત્માના ગુણનો સંપૂર્ણપણે ઘાત કરતા નથી. તે છે વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ. એની ઉત્તર પ્રકૃતિઓ આપણે આગળ જોયેલી છે. પછી વિપાકોદય કે રસોદય, એનો મિનિંગ થાય છે કે તે પોતાનું ફળ આપે છે, તેવી સ્થૂલથી એટલે સામાન્યથી આપણે એવી શોર્ટમાં વ્યાખ્યા કરી શકીએ કે જે કર્મ પોતાના ઉદયના ટાઈમે પોતાનું ફળ બતાવે તેને કહેવાય કે તેનો વિપાકોદય કે રસોદય ચાલુ છે. બીજું, કોઈક કર્મનો પ્રદેશોદય ચાલુ છે એવું આપણે કહીએ તો શું સમજવાનું, કે તેનો સ્વફળ એટલે પોતાનું, સ્વ એટલે પોતાનું ફળ તે આપતો નથી હમણાં, પણ તેના જે કર્મ દલિકો એટલે કે કર્મ પ્રદેશો, કર્મ છે તે કેવો છે, સ્કંધો હોય છે, તેના કર્મણ વર્ગણાના સ્કંધો હોય છે, જે વાતાવરણમાંથી આત્મા તેને ગ્રહણ કરે છે અને પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશથી 4 પ્રકારે બંધાય છે તે આત્મા ઉપર. તો એમાં પ્રદેશોદય એટલે શું, કે તેના જે દલિકો, કર્મણ વર્ગણાના સ્કંધો કે પ્રદેશોથી બનેલા જે સ્કંધો છે તે જ બધા આત્મા ઉપરથી ખરી રહ્યા છે અને તે પ્રદેશથી ઉદય છે તેમનો, એટલે તે ખરી રહ્યા છે પણ પોતાનું સ્વફળ આપતા નથી હમણાં, તેને કહેવાય તેનો પ્રદેશોદય ચાલુ છે. પછી ક્ષયોપશમ એટલે તે હળવા બનીને ઉદયમાં આવવા. આ કેવી છે, સામાન્યથી વ્યાખ્યા છીએ, એટલે એની અંદર કેવું જાણવું, ક્ષયોપશમ આપણે આગળ જોઈ લીધું છે શું છે, એટલે અહીંયા આપણે શોર્ટમાં કહીએ છીએ કે જો કર્મ તેનો ઉદય હોય હમણાં, પણ જે રીતે એક્ઝામ્પલ આપણે મતિ જ્ઞાનનું જોયું, મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય હમણાં આપણા બધાને ચાલુ છે, પણ તે કેવો છે, ક્ષયોપશમથી ઉદય છે અને તે પોતાનો વિપાક બતાવી રહ્યો છે, એટલે તેનો વિપાકોદય કેવો છે, ક્ષયોપશમથી ચાલુ છે. અને તે કેવો છે, પોતે હળવો બનીને ઉદયમાં આવી રહ્યો છે, એટલે એટ પ્રેઝન્ટ જે પણ કર્મ દલિકો ઉદયમાં આવી રહ્યા છે તે બધાના રસની અંદર આપણા આત્મા દ્વારા ઘટાડો કરવામાં આવે છે અને પછી આગળ જે ફ્યુચરમાં સત્તામાં રહેલા છે કર્મ દલિકો, તેમને હમણાં ઉદયમાં નહીં આવી જાય, ઉદય આવલિકામાં ગોઠવાઈ નહીં જાય, એ રીતે તેમને અહીંયા જ દબાવી નાખવામાં આવે છે, તેને કહેવાય ક્ષયોપશમ થઈ રહ્યો છે તે કર્મનો. એટલે ઇન શોર્ટ, હળવા બનીને ઉદયમાં આવવા કોઈ પણ કર્મ, તેને કહેવાય તેનો ક્ષયોપશમ થવું, તે શોર્ટમાં આપણે કહીએ તો. અને બીજે રીતે આપણે એ પણ કહી શકીએ કે ક્ષયોપશમ એટલે શું, કે જે કર્મનો ઉદય હોય ત્યારે
તે કર્મ આત્માના જે ગુણો ઘાત કરી રહ્યો હોય તે ગુણ અમુક અંશે પ્રગટેલું હોય તો ત્યારે તે કર્મનો ક્ષયોપશમ થયેલો કહેવાય. એક્ઝામ્પલ આપણે હમણાં જોયું, મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે, અવધિ જ્ઞાન છે, મનોપર્ય જ્ઞાન છે, 5 અંતરાય કર્મો છે, સંજ્વલન કષાયો છે, એ બધા આપણે માત્ર એક્ઝામ્પલ જોયું. અને પછી બીજું, અહીંયા આપણે જ્યારે એ કહીએ કે અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાનીય 4, પ્રત્યાખ્યાનીય 4, આ કક્ષાયો છે ટોટલ 12, પછી મિથ્યાતમોન્ય એનું આપણે આગળ જોયું હતું. તો આ બધા કેવા છે? આમનો જ્યારે વિપાકોદય હોય તો ત્યારે તેઓ સર્વઘાતી છે, એટલે તેમનો વિપાકોદય હોય માત્ર પણ ક્ષયક્ષમ નહીં હોય ત્યારે શું થાય છે? સંપૂર્ણપણે તે મિથ્યાત્વ છે તે સંકિત ગુણનો ઘાત કરી નાખે છે. અનંતાનુબંધી 4 તે પણ સંકિત ગુણનો ઘાત કરી નાખે છે. અપ્રત્યાખ્યાનીય 4 તે અવિરતિપણામાં રાખી મૂકે છે આત્માને તેના વિપાકોદયની અંદર. પછી પ્રત્યાખ્યાનીય 4 તે સંપૂર્ણપણે આત્માને સર્વવૃત્તિ ગ્રહણ કરવાના ભાવો આવવા દેતો નથી, એટલે સર્વવૃત્તિ 6ઠ્ઠો 7મો ગુણસ્થાનક તે આવવા દેતા નથી. એવા છે પ્રત્યાખ્યાનીય 4 કષાયો પોતાના વિપાકોદયમાં હોય જો ત્યારે. પણ હવે જો આમનું ક્ષયોપશમ કરવામાં આવે તો પછી શું થાય? આ જે 4 હમણાં એરો કર્યા છે, મિથ્યાતમોન્ય, અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાની 4, પ્રત્યાખ્યાનીય 4, આમનું શું થઈ શકે છે? તેમનું ક્ષયોપશમ પણ થઈ શકે છે. અને ત્યારે શું કહેવાય? ત્યારે તે કર્મ જે છે તે હવે તેના ક્ષયોપશમ થયો, એનો મિનિંગ શું થયું છે? કે તેઓ હળવા બનીને ઉદયમાં આવે છે. એનો મિનિંગ શું અહીંયા લેવાનું? એનો મિનિંગ કે અનંતાનુબંધી 4 તે અનંતાનુબંધી તરીકે ઉદયમાં નથી હમણાં, પણ તે મંદ અથવા તો હળવા બનીને અપ્રત્યાખ્યાન્ય તરીકે તેમનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે અને પછી જે અપ્રત્યાખ્યાન્ય તરીકે વિપાકમાં ઉદયમાં આવે છે. એ રીતે સમજવાનું. એ જ રીતે અપ્રત્યાખ્યાન્ય 4ની વાત કરીએ તો એમનું ક્ષયોપશમ થયેલું હોય તો ત્યારે શું સમજવાનું? કે તેમનો ઉદય નથી, પણ તેમનો શું છે? પ્રદેશોદય છે અપ્રત્યાખ્યાનીય 4 કષાયોનું, અને તેમનું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે પ્રત્યાખ્યાનીય 4 કષાયોની અંદર, અને પ્રત્યાખ્યાનીય 4 કષાયોનું હમણાં ઉદય ચાલુ છે. એટલે ઉદય ચાલુ છે એટલે વિપાકોદય પ્રત્યાખ્યાનીય 4નું ચાલુ છે, પણ આમના પ્રદેશો આની અંદર ટ્રાન્સફર થઈ રહ્યા છે ને, તો એના હિસાબે શું કહેવાય? કે આનો પ્રદેશોદય છે પ્લસ આનો વિપાકોદય છે. એ તો આપણે આગળ જોયું, પણ આનો પ્રદેશોદય છે એની સાથે આનો પ્રદેશોદય પણ કેવું છે? તો ક્ષયોપશમથી, એટલે આનું ક્ષયોપશમ પણ છે અને પ્રદેશોદય પણ છે. એ આપણે આગળ જાણ્યા મુજબ સમજવાનું. એ જ રીતે મિથ્યાતમોન્ય, એના માટે પણ આપણે કેવું જોયું હતું? મિથ્યાતમોન્ય કર્મ જ્યારે ક્ષયોપશમ સંકિત હોય આત્મામાં તો ત્યારે શું થાય છે? ક્ષયોપશમ સંકિતના ટાઈમે આ બધા કેવા છે? મિથ્યાતમોન્ય વગેરે મિશ્રમોન્ય એ હળવા બનીને સંકિત મોન્ય તરીકે ઉદયમાં આવે છે. એ આપણે જાણ્યું હતું. ઓકે, દેશઘાતી રિપીટ કરવા રિક્વેસ્ટ આવે છે. તો દેશઘાતી કેવું છે? તો એ સંપૂર્ણપણે આત્માના ગુણોનો ઘાત નથી કરી રહ્યા, પણ શું થાય છે? તેનો જ્યારે ઉદય હોય છે તો ત્યારે તે આત્માના જે ગુણનો ઘાત કરી રહ્યા હોય છે તે અમુક અંશે પણ પ્રગટેલા હોય છે. તેને કહેવાય છે દેશઘાતી કર્મ. એટલે ઇન શોર્ટ શું? તેઓ આત્માના ગુણોનો દેશથી ઘાત કરી રહ્યા છે, તેને કહેવાય દેશઘાતી કર્મ. અને બાકીના 25 એટલે કયા 25 સમજવા તે આપણે પાછું કહી દઈએ. દેશઘાતી 25 એટલે એની અંદર આવી જાય છે જ્ઞાનાવણીયમાંથી જ્ઞાનાવણીય આગળના 4, એટલે કે મતિ જ્ઞાનાવણીય, શ્રુત જ્ઞાનાવણીય, અવધિ જ્ઞાનાવણીય અને મનોપર્ય જ્ઞાનાવણીય. પછી દર્શનાવણીયમાંથી 3, ચક્ષુ દર્શનાવણીય, અચક્ષુ દર્શનાવણીય, અવધિ દર્શનાવણીય કર્મ. પછી મૌન્યમાંથી સંજ્વલન 4 કષાયો, 9 નો કષાય, પછી અંતરાય 5 એ રીતે 25 જે કર્મ પ્રકૃતિઓ છે તે દેશઘાતી જાણ્યું. કે આ આપણે જાણ્યું. હવે આગળ આ બધું આપણે જોયું હતું, બંધન, સંક્રમણ વગેરે, ઉદ્વર્તના, અપવર્તના, ઉદીના, ઉપશમના, નિધતિ, નિકાચના. એની અંદર આ બધા જે પણ પદાર્થો છે આપણે એકદમ સારી રીતે બાહટ કરી લેવાના છે. આગળના કર્મ ગ્રંથોની અંદર આ બધું બહુ ઉપયોગી થવાનું છે આપણે, એટલે તે ધ્યાનમાં રાખવાનું. ઓકે, પછી આની અંદર
બંધનકરણ એ તો આપણે સમજ્યા, સંક્રમણકરણ એટલે ટ્રાન્સફોર્મેશન કે રૂપાંતરણ. એની અંદર કેવું સમજવું? રૂપાંતરણ કે ટ્રાન્સફોર્મેશન એટલે શું? હવે બંધાતી પ્રકૃતિ છે એક, એની અંદર સ્ટોકમાં રહેલી તેની સજાતીય પ્રકૃતિ, તેનું ટ્રાન્સફોર્મેશન આની અંદર થતું હોય તેને કહેવાય સંક્રમણકરણ. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ તો સમજો કે શાતાવેદનીય કર્મનો હમણાં બંધ થઈ રહ્યો છે અને એ ટાઈમે અશાતાવેદનીય કર્મ જે સ્ટોકમાં રહેલું પડ્યું છે એના દલિકો શાતાવેદનીયની અંદર ટ્રાન્સફોર્મ થતા હોય તો એને કહેવાય સંક્રમણ થાય છે અશાતાનો શાતાની અંદર. એ આપણે એક્ઝામ્પલ જોયું. પછી ઉદ્વર્તના એટલે કે જે કર્મ દલિકો છે એની સ્થિતિ અને રસની અંદર વૃદ્ધિ થવી, તે ઉદ્વર્તના એટલે વૃદ્ધિ, અપવર્તના એટલે એનો ઓપોઝિટ એટલે તેની અંદર શું થાય છે કે જે કર્મ દલિકો છે એના સ્થિતિ અને રસની અંદર ઘટાડો થાય છે. અને એમાં પણ હવે વિશેષમાં શું સમજવાનું? અહીંયા ઉદ્વર્તના અને અપવર્તના અને ઉદીર્ણા આ ત્રણેય કેવા છે, એની અંદર શું થઈ રહ્યો છે? ખાસ તે એક ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ અપવર્તના અને ઉદીર્ણા થઈ રહી હોય તો એની અંદર અમુક એવા ટર્મ છે જેમ કે વ્યાઘાત અપવર્તના અને ઉદ્વર્તના. તો એવા અમુક પ્રકારની વિશિષ્ટ સંક્રમ જ્યારે થતું હોય એના સિવાય નોર્મલી જે સંક્રમ થાય કે નોર્મલ એવા ઉદ્વર્તના કે નોર્મલ એવા અપવર્તના કે ઉદીર્ણા જ્યારે થતું હોય તો એની અંદર સ્થિતિ સ્થાનની અંદર રહેલા કર્મ દલિકો તે સંપૂર્ણપણે વેનિશ નથી થતા. વેનિશ એટલે કે ચાલ્યા નથી જતા. એટલે કે એક્ઝામ્પલ સમજો કે આટલું છે, હવે કર્મની સ્થિતિ સત્તા આવી છે, આવી ટાઈપની એક નિષેક રચના છે કોઈક એક કર્મની. તો હવે જ્યારે આપણે કહીએ કે આ કર્મ છે તો તેનું અપવર્તના થઈ રહ્યો છે, તો અપવર્તનાનો મિનિંગ શું આપણે જોયું હતું કે કર્મના સ્થિતિ અને રસની અંદર ઘટાડો થવું. તે તો જ્યારે સામાન્યથી એટલે વ્યાઘાત અપવર્તના નહીં પણ સામાન્યથી જ્યારે નોર્મલ અપવર્તના થતી હોય તો શું થાય? આપણે જાણ્યા મુજબ કે કર્મના સ્થિતિની અંદર ઘટાડો થાય અને રસની અંદર ઘટાડો થાય. તો એના હિસાબે કર્મ જે પણ રહેલા છે દલિકો તે અહીંયા નીચેના સ્થાને આવીને ગોઠવાઈ જાય છે. અને ગોઠવાય છે એની સાથે અહીંયા શું થયું? એનો મિનિંગ હમણાં અહીંયા ઉદયમાં આવવા માટે એટલે અહીંયા ઉદય આવલિકા આ ઠેકાણે હતી તો તેની પાસે તેની અંદર તે ગોઠવાઈ ગયા અને તેના ઉપર પણ અહીંયા આ સ્થાને ગોઠવાઈ ગયા. તો હવે એનો મિનિંગ શું થયું કે આની સ્થિતિ ઓછી થઈ. એટલે અહીંયા જે ઉદયમાં આવવાના હતા આટલા ટાઈમ પછી તે અહીંયા બાજુમાં આવીને હવે ઉદયમાં આવશે. એની સાથે એના રસની અંદર પણ ઘટાડો થાય છે. એટલે શું છે, જેટલી તીવ્રતાથી તેઓ ઉદયમાં આવવાના હતા તેટલા તીવ્રતાથી નહીં પણ તેનું ઓછું ફળ બતાવશે, હળવો ફળ બતાવશે. એ તો આપણે સમજ્યા. પણ હવે અહીંયા શું થાય છે એની સાથે આપણને શું સમજવાનું કે નોર્મલ જે અપવર્તના થતી હોય કે નોર્મલ ઉદ્વર્તના કે નોર્મલ ઉદીર્ણા એ જ્યારે થતું હોય અથવા તો નોર્મલ સંક્રમણ થતું હોય તો ત્યારે આટલા પ્રમાણની માંથી જે આ દલિકો નીકળ્યા અને આગળ ગોઠવાઈ ગયા. અહીંયા બીજા કર્મ દલિકો પણ છે. હા, તો અહીંયા આ સ્થાનેથી જે કર્મ દલિકો નીકળીને આ બાજુ ગોઠવાઈ ગયા ત્યાર પછી આ સ્થાન આખો રિક્ત નથી થઈ જતું. એટલે આ સ્થિતિ સ્થાનની અંદર જે પણ કર્મ દલિકો છે સમજો કે 100 છે કે 1000 છે, આમ તો ઘણા બધા હોય છે, માત્ર આટલા નહીં હોય પણ આપણે સમજવા માટે એટલું કહીએ છીએ. તો કે સમજો કે 1000 છે તો બધા 1000 અહીંયાથી નીકળી નથી જતા અને આ બ્લેન્ક નથી થઈ જતું આ સ્થાન. એટલે કે જે રીતે આપણે અંતરકરણ જોઈ રહ્યા હતા મિથ્યાતમોનિયન વિશે એ રીતે અહીંયા અંતર કે આંતરું નથી થઈ જતું. પણ શું થાય છે, માત્ર અહીંયાથી દલિકો ઓછા થાય છે પણ બીજા દલિકો તો ત્યાં પડેલા જ હોય છે, એમ સમજવું. એટલે આની જે ટોટલ સ્થિતિ છે આખા એ કર્મની એ આખી સ્થિતિમાં ઘટાડો નહીં થાય પણ જે કર્મ દલિકો અહીંયાથી ઉપાડીને આ ઠેકાણે રખાયા તે દલિકોની સ્થિતિની અંદર ઘટાડો થાય છે, એ સમજવાનું. અને એ આપણે શાના વિશે જોયું કે નોર્મલ અથવા તો સામાન્યથી જે અપવર્તના થતી હોય, નોર્મલ એવી ઉદ્વર્તના થતી હોય તો એના માટે એવું, અને નોર્મલ એવા ઉદીર્ણા સંક્રમ વગેરે થતા હોય એની અંદર એવું સમજવું. હવે આ તો આપણે
અપવર્તના વિશે જોયું. ઉદ્વર્તના એની અંદર શું થાય છે, અહીંયાથી કર્મદલિકો પેલી બાજુ આગળની સ્થિતિની અંદર ગોઠવાઈ જાય છે. એની સાથે સાથે સ્થિતિ તો વધી ગઈ, એની સાથે એના રસ પણ તીવ્ર બની ગયું. તો એની અંદર પણ શું થાય છે, આ જે આટલા પ્રમાણનું સ્થિતિનો એટલે કે ટાઈમ ડ્યુરેશન છે આનું આટલા પ્રમાણનું તેટલું જ રહે છે, પણ અહીંયા આ રીતે નવો એડિશન નથી થતું. ઓકે, અને એ ક્યારે થઈ શકે? વ્યાઘાત અપવર્તના અને ઉદ્વર્તના વગેરે એવા અમુક પ્રકારના વિશિષ્ટ સંક્રમો થાય તો ત્યારે સંપૂર્ણ એની જે સ્થિતિ છે એની અંદર સંપૂર્ણ કર્મની સ્થિતિની અંદર વધારો ઘટાડો થઈ શકે છે. અને આપણે આગળ શું જોયું હતું, અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ રસઘાત, એની અંદર અહીંયાથી ઘાત કરી નાખવામાં આવતું હતું સ્થિતિ વગેરેનું. તો એવા વિશિષ્ટ જે થતા હોય એની અંદર એવું થતું હોય, પણ નોર્મલ આપણે આગળ જાણશું કે હમણાં પણ આપણું કેવું છે, તો ઉદીર્ણા બધા કર્મોની ચાલુ છે. એ પણ કયા કર્મની કયા ગુણસ્થાનક સુધી હોય તે આપણે આગળ જોશું. ઉદીર્ણાની વિશે જ્યારે વાત કરશું તો ત્યારે તો હમણાં માટે એ સમજવું કે હમણાં પણ ઉદીર્ણા આપણા કર્મોની ચાલુ છે. એનું મિનિંગ એ નથી થતું કે આપણા કર્મોની સ્થિતિ સંપૂર્ણપણે ઓછી થઈ રહી છે, પણ શું થાય છે, અહીંયાથી જે દલિકો છે તેની ઉદીર્ણા થઈને આ ઠેકાણે ગોઠવાઈ રહી છે. આયુષ્ય કર્મનું પણ હમણાં ઉદીર્ણા ચાલુ છે. તો એના હિસાબે એ નહીં સમજવાનું કે આપણા આયુષ્ય ઉદીર્ણાના કારણે ઓછા થઈ રહ્યા છે. એનાથી શું સમજવાનું કે માત્ર શું છે, દલિકો અહીંયાથી નીકળે છે અને આગળ ગોઠવાઈ રહ્યા છે, બસ. બીજા દલિક તો અહીંયા પડ્યા જ છે, સંપૂર્ણપણે બ્લેન્ક નથી થતું. એ ક્લિયર રાખવાનું માઇન્ડમાં. ઓકે, પછી ઉપશમના એટલે કર્મનો ઉદય ઉદીર્ણા નિધ્ધતિ નિકાસના માટે અયોગ્ય કરવા તે એ કોનું થાય છે? સંપૂર્ણપણે ઉપશમના તો મિથ્યાત્વ મોન્ય કર્મનું એટલે મોન્ય કર્મનું થઈ શકે છે. અને જો દર્શન મોન્ય કર્મનો સંપૂર્ણ ઉપશમના કરવામાં આવે તો સમ્યક દર્શન ગુણ પ્રગટે છે, પણ ઉપશમ સમ્યક્તો એટલે કે ઔપશમિક સમ્યક્તો, કારણ તે કર્મના ઉપશમ દ્વારા પ્રગટ્યું છે. અને બીજું મૌન્ય કર્મ બીજા ટાઈપનું પણ છે, ચારિત્ર મૌન્ય. તો જો ચારિત્ર મૌન્ય કર્મો છે એનું ઉપશમન કરવામાં આવે તો ત્યારે ઉપશમ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પછી નિધ્ધતિકરણ, એની અંદર આ જોયું હતું આપણે કે કર્મના ઉદ્વર્તના અપવર્તના સિવાય બધા કરણ માટે અયોગ્ય કરવા તે, અને નિકાસના કરણ એટલે કર્મને બધા કરણ માટે અયોગ્ય કરવા તે. હવે એની અંદર અમુક એવા એક્ઝામ્પલ અપાતા હોય છે કે સોઈ છે, નીડલ્સ છે, તે જો માત્ર આમ બાજુમાં રહેલી હોય તો તેને છૂટી કરવા માટે કાંઈ વધારે પ્રયત્ન કરવો પડતો નથી. માત્ર બે સોઈઓ આ રીતે પડેલી હોય બાજુમાં, અથવા તો દોરીથી બાંધીને રહેલી હોય, તો ત્યારે તે માત્ર હાથથી આપણે લઈએ તો ત્યારે તે છૂટી પડી જાય છે. તો એવા ટાઈપનું જે કર્મ બંધ છે એને શું કહેવાય? સ્પૃષ્ટ બંધ કહેવાય છે. એટલે માત્ર સ્પૃષ્ટ એટલે કે ટચ કરીને રહેલી છે, માત્ર એવી. તો એને શું કહેવાય બીજા વર્ડ્સમાં કે તે હળવા કર્મ છે, માત્ર સ્પર્શીને અથવા તો એટલા માત્ર થોડાક લૂઝ બોન્ડથી તે પડેલા છે, ઇઝીલી તેનો ક્ષય થઈ શકે એવા. સ્પૃષ્ટ બંધ એને કહેવાય. પછી બદ્ધ બંધ એટલે થોડોક ગાઢ એનું બંધારણ હોય છે, એટલે તે થોડાક વધારે સ્ટ્રેન્થથી બંધાયેલા હોય છે કે જેને છૂટા કરવા માટે થોડું વધારે પ્રયત્ન કરવું પડે. પછી નેક્સ્ટ છે નિધત્ત બંધ. નિધત્ત બંધ એટલે કે કાટ લાગી ગયેલી હોય એવી કોઈ સોઈઓ છે. આમ આપણે સોઈઓ પડેલી હોય ઘણા ટાઈમ સુધી કોઈક સ્થાને એવા, અને ઘણા વર્ષો સુધી તે પડેલી હોય, અને પછી તેને છૂટી કરવા આપણે ટ્રાય કરીએ તો શું થાય? વાર લાગે તેની છૂટી કરવા. અને બીજું એક્ઝામ્પલમાં એ પણ કહેવાય છે કે આ સોઈ છે એને થોડુંક ગરમ કરીને થોડુંક આમ મેલ્ટ કરવામાં આવે, એકદમ મેલ્ટ નહીં પણ માત્ર થોડું, તો ત્યારે તે આપસમાં ચટકી જાય, ચોંટી જાય. પછી એને છૂટું કરવા વધારે પ્રયત્ન કરવું પડે, એને નિધત્ત બંધ કહેવાય. અને પછી બીજો નિકાચિત બંધ. નિકાચિત બંધ માટે કેવું કહ્યું છે કે સોઈ લીધી, આ રીતે ઢગલો કર્યો, તેને ગરમ કરી લીધો અને તે આપસમાં ચોંટી ગઈ. હવે શું કર્યું? હથોડીથી તેને ટીપ્યો, હથોડીથી એના ઉપર માર્યા અને પછી એનો એક પ્લેટ જેવું બની ગયું. તો હવે શું એનામાંથી આવા જ સેમ ટાઈપની સેમ નંબરની સોઈ છૂટી થઈ શકે? નહીં થઈ શકે. આપણને ખબર નહીં પડશે કે આ તે સોઈ હતી પહેલા. એટલે આનું મિનિંગ શું છે
અહીંયા આપણે કર્મોને કઈ રીતે છૂટા કરી શકીએ આપણે એની વિચારણા એના હિસાબે આ એક્ઝામ્પલ આપેલું છે શાસ્ત્રકાર ભગવંતોએ. તો એમાં શું થાય છે કે તે સોઈઓને હવે છૂટી કરવાનું કોઈ ઉપાય જ નહીં, બચ્યો જ નથી કે આપણે તેને ઉદયમાં જ્યારે આવશે એનાથી પહેલા જ તેને છૂટી કરી શકીએ તે કર્મોને. એવો કોઈ ઉપાય બચ્યો નથી. એના હિસાબે તે પોતાનો જે ફળ છે, જે વિપાક છે તે બતાવશે. એટલે કે કર્મને બધા કરણ માટે અયોગ્ય કરવા, આ બધા જ કરણોને માટે અયોગ્ય કરી દેવા, તેને કહેવાય છે તેનો નિકાચના કરણ, કે તેને હવે ભોગવવું જ પડશે. પછી હવે નેક્સ્ટ છે બંધ, ઉદય, ઉદીર્ણ અને સત્તા. તો હવે આપણે એની અંદર પ્રવેશ કરીએ તેનાથી પહેલા બંધ એટલે શું છે તે જાણી લઈએ. બંધ એટલે એ આપણે આગળ પણ જાણ્યું છે પેલા કર્મગ્રંથની અંદર. બંધ એટલે શું છે? મિથ્યાત્વાદી બંધ હેતુઓ વડે આત્મા વાતાવરણની અંદર રહેલા કાર્બન વર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને આત્માની સાથે ક્ષીર, નીર અથવા તો લોહાગ્નિવત એકમેક કરી નાખે છે, તો તેને કહેવાય છે બંધ કર્યું તે કર્મનું. તે પછી ઉદય. ઉદય એટલે કે અપવર્તનાદિ કરણ વિશેષથી અથવા તો સ્વાભાવિક સ્થિતિ પરિપક્વ થયે ઉદયમાં આવેલા કર્મ પૂતગલોના ફળને ભોગવવા, તે ઉદય કહેવાય છે. એટલે કે જે ઉદયમાં આવેલા છે સ્વાભાવિક રીતે, આમ બે રીતે ઉદયમાં આવી શકે. અપવર્તનાધિકરણ એટલે કે અપવર્તના કરી તેના સ્થિતિની અંદર ઘટાડો કર્યો, એના હિસાબે તે હમણાં ઉદયમાં આવી ગયું એ, અથવા તો ઉદીર્ણા કરી એના હિસાબે તે ઉદયમાં આવી ગયું તે, અથવા તો નોર્મલી તેનો સ્વાભાવિક ટાઈમ ડ્યુરેશન એ જ હતું કે હા હવે આટલા ટાઈમ પછી એ ઉદયમાં આવશે અને તે ટાઈમ હમણાં આવી ગયો છે, એના હિસાબે તે હમણાં ઉદયમાં આવેલો છે. એવા કર્મ પૂતગલોના ફળને ભોગવવા, તેને કહેવાય છે ઉદય. પછી ઉદીર્ણા. ઉદીર્ણા એટલે ઉદયાવલિકાના ઉપરની સ્થિતિમાં રહેલા, એટલે કે જે હમણાં ઉદયમાં આવ્યા નથી એવા પણ આગળ ઉદયમાં આવશે ફ્યુચરમાં, એવા કર્મ દલિકોને કે કર્મ પૂતગલો છે તેને જીવના સામર્થ્ય વિશેષથી ઉદયાવલિકાની અંદર પ્રવેશ કરાવીને પછી તેને ભોગવવા, તેને કહેવાય છે ઉદીર્ણા. પછી સત્તા. સત્તા એટલે કે સ્ટોક, એટલે આત્મા ઉપર બંધાઈને રહેલા જે કર્મ છે. એટલે સત્તા એટલે હવે અહીંયા બે ટાઈપે થઈ શકે. એમાં પણ કઈ રીતે કે ઓરિજિનલ તેનું જે સ્વરૂપે તેને બાંધ્યું હતું આગળ, એટલે કે સમજો વેદનીય કર્મની વાત કરીએ તો સમજો કે શાતા વેદનીય બાંધ્યા હતા કર્મ અને એના દલિકો પડ્યા હતા આત્મામાં, એ તો એને કહેવાય છે સત્તામાં. અને જે કર્મને આપણે બીજા કોઈ કર્મની અંદર હજી ફેરવ્યો નથી એવા, અને જો એને ફેરવી નાખીએ, તેનું સંક્રમણ કરી દઈએ તો પછી એનું સત્તા નહીં કહેવાય, પછી બીજા કર્મ તરીકે તે ટ્રાન્સફર થઈ ગયા છે એના માટે. એટલે અહીંયા સત્તાની વાત કરીએ તો એમાં બે ટાઈપના આવેલી છે, કે બંધ અથવા તો સંક્રમથી જે સ્વરૂપે જે કર્મ થયેલા છે તે જ કર્મનો સંક્રમણ કે નિર્જરાથી સ્વરૂપાંતર કે ક્ષય થયો નથી ત્યાં સુધી જે સદભાવ છે તેનો, તેને સત્તા કહેવાય છે. સદભાવ એટલે વિદ્યમાન છે તે જે રીતે, તેને કહેવાય છે સત્તા. એટલે કે અહીંયા સમજો કે શાતાવેદનીય કર્મ બાંધ્યો હમણાં આપણે, અને પછી તે બાંધતા ટાઈમે આગળ જે ફ્યુચરમાં ઉદયમાં આવવાના હતા એવા, અથવા તો જે સત્તામાં રહેલા હતા એવા અશાતાવેદનીય કર્મ, તેનો સંક્રમ થઈ ગયો શાતાવેદનીય કર્મની અંદર. તો હવે શું કહેવાય કે તે કર્મ જે સંક્રમિત થયો તેનું જૂનું સ્વરૂપ હતું તેનો નાશ થઈ ગયો. એટલે આ અશાતાવેદનીય કર્મ હવે અશાતના તરીકે નથી, એ દલિકો પણ શું થઈ ગયા છે? શાતાવેદનીય તરીકે થઈ ગયા છે. એટલે સત્તામાંથી અશાતાવેદનીય કર્મ થોડાક ઓછા થયા અને શાતાવેદનીયની અંદર તે સ્વરૂપે હવે સત્તામાં તે રહેશે, એ જ કહેવાય શોર્ટમાં. તો એટ પ્રેઝન્ટ હવે અહીંયા જો સમજો 200 દલિકો હતા અશાતાના અને 100 દલિક હતા શાતાવેદનીયના, અને બંધાઈ રહ્યા છે 20, 200. આટલા માત્ર નથી હોતા પણ ઘણા બધા હોય છે, આપણે સમજી શકીએ એટલા માટે અહીંયા આપણે નાના નાના ફિગર્સ લઈ રહ્યા છીએ. ઓકે, તો અહીંયા આ જે છે તે છે શાતાવેદનીય, આ છે અશાતા, આ છે શાતા. આ છે સ્ટોકમાં, આ પણ છે સ્ટોકમાં, અને આ બંધાઈ રહ્યો છે. તો હવે સમજો
અહીંયા 20 કર્મદલિકો બંધાઈ રહ્યા છે શાતાવેદન્યના. અશાતાના 200 હતા, એમાંથી સંક્રમિત થઈ રહ્યા છે. સમજો કે 10 દલિકો શાતાની અંદર સંક્રમિત કે ટ્રાન્સફર થઈ રહ્યા છે. તો હવે શું થશે? 200 - 90 થઈ જશે સત્તામાં અશાતાના. એટલે કે હવે અશાતાના કેટલા રહ્યા? 190 રહ્યા. અને શાતાના કેટલા થઈ ગયા? 100 હતા પહેલા, પ્લસ 20 બંધાઈ રહ્યા છે હમણાં, પ્લસ શાતાની અંદર સંક્રમિત થયા, એટલે ટોટલ 130 થઈ ગયા. આ માત્ર એક્ઝામ્પલ છે. એટલે આ રીતે પછી ફાઇનલી શું થઈ રહ્યું છે? આ છે ફાઇનલ નંબર સત્તાના. કે હવે શું થયું છે? સત્તામાં પહેલા અશાતાના 200 હતા, પણ હવે ફાઇનલી શું થઈ ગયું? સત્તામાં હવે 190 જ છે અશાતાના, અને શાતાના 130 છે હવે. અને આ આપણે તો એક્ઝામ્પલમાં માત્ર સમજ્યા. હવે બીજું સાથે એ પણ સમજવાનું કે જ્યારે આવા ટાઈપે આ રીતે સંક્રમણ થતું હોય તો ત્યારે સામાન્યથી, ઊંચા ગુણસ્થાનકની વાત નહીં કરીએ તો હમણાં સામાન્યથી શું થાય છે કે સંક્રમણ જ્યારે થાય તો સંપૂર્ણપણે અશાતા 0 થઈ જાય. અશાતા વેદનીય કર્મ આત્મા ઉપર હવે છે જ નહીં, અશાતા વેદનીય, એવું નહીં થાય. અને શાતાવેદન્યનું પણ એવું પણ નહીં થાય કે સંપૂર્ણપણે તે સત્તામાંથી નાશ થઈ ગયું નીચેના ગુણસ્થાનકે. એવું પણ 100% સંક્રમણ નહીં થાય નીચેના ગુણસ્થાનક ઉપર. એ રીતે સમજવાનું. થોડું થોડું અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા, આ રીતે થતું હોય. એમાં પણ જે બંધાઈ રહ્યો છે કર્મ, એની અંદર સંક્રમણ થાય. અને ઉદીર્ણાની વાત કરીએ તો ઉદીર્ણામાં શું થાય છે? જે કર્મ ઉદયમાં હોય એ કર્મની ઉદીર્ણા થઈ શકે. એટલે કે જો સમજો, જો શાતાવેદનીય કર્મ હમણાં ઉદયમાં છે તો શાતાવેદનીય કર્મની ઉદીર્ણા થઈ શકે ત્યારે. પણ અશાતા ઉદયમાં હોય ત્યારે શાતાની ઉદીર્ણા નહીં થાય. આ 4 વસ્તુ આપણે સમજ્યા. હવે નેક્સ્ટ આવે છે બંધ, વિચ્છેદ અને અબંધ. તો હવે આપણે છે ને જે ગુણસ્થાનકો છે 14, એની ઉપર આપણે વિચારણા સ્ટાર્ટ કરવાના છીએ. અને એની અંદર અમુક એવા ટર્મ્સ આવવાના છે, જેમ કે બંધ વિચ્છેદ છે, અબંધ છે, પછી કેટલાક સંજ્ઞાઓ છે. એ બધું આપણને આવશે કે જે વારંવાર ઉપયોગમાં આવવાના છે. તો તે માટે બંધ વિચ્છેદ શું છે અને અબંધ શું છે તે પહેલા આપણે જોઈએ. એનાથી પહેલા અમુક એવી સંજ્ઞાઓ છે તે આપણે બાયહાર્ટ કરી લેવાનું. અહીંયા ટેબલની અંદર જે પણ આપણે લખ્યા છે, સંજ્ઞા એટલે શું છે? શોર્ટમાં આપણે જે વર્ડ્સ કહીએ ને, એટલે જો સમજો આપણે જ્યારે ઔદારિક, આ ટુ એટલે કે દ્વિક સમજવું. ઔદારિક દ્વિક આપણે જ્યારે કહીએ તો એનો મિનિંગ શું સમજવાનું કે આ 2 કર્મ, આ કેવા છે 2 કર્મ? ઔદારિક શરીર નામ કર્મ અને ઔદારિક અંગોપાંગ નામ કર્મ. આપણે નામ કર્મ અને કર્મ એ બધું વારંવાર નથી બોલવાના, પણ માત્ર શું કહેશું? ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ. અને એમનાથી પણ શોર્ટમાં કહેવું હોય તો ઔદારિક દ્વિક માત્ર કહેશું. શાસ્ત્રકાર ભગવંતોએ આ જ રીતની ઉલ્લેખો કે પ્રરોપણા કરી છે. અને તેના માટે આપણને આ બધી સંજ્ઞાઓ બાયહાર્ટ કરવાની કે શું છે. ઔદારિક દ્વિક એટલે ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ. એ જ રીતે વૈક્રિય દ્વિક એ પણ શું છે? વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ. આહારક દ્વિક એટલે આહારક શરીર, આહારક અંગોપાંગ. પછી જાતિ ચતુષ્ક, 4 એટલે ચતુષ્ક બોલવાનું. જાતિ 4, જાતિ 4 પણ કહી શકીએ, અથવા તો જાતિ ચતુષ્ક પણ કહી શકીએ. એની અંદર એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય, જાતિ નામ કર્મ એ, અથવા તો એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય, જાતિ. પછી થીણદ્ધિ ત્રિક. થીણદ્ધિ ત્રિકની અંદર નિદ્રા, નિદ્રા, પ્રચલા, પ્રચલા અને થીણદ્ધિ, આ 3 આવે છે. અને એ પણ આ કેવું છે? તો આપણે જ્યારે ગુણસ્થાનકો જોશું એની અંદર આવશે કે આ ફલાણા ફલાણા ગુણસ્થાનકે થીણદ્ધિ ત્રિકનો બંધ વિચ્છેદ થાય છે, અથવા તો ઉદય વિચ્છેદ થાય છે. એ બધું આવશે. એની અંદર આપણે વારંવાર એ નહીં કહીએ કે નિદ્રા, નિદ્રાનું ઉદય બંધ થાય છે હવે, અથવા તો પ્રચલા, પ્રચલાનો ઉદય જાય છે. એ બધું નહીં કહીશું, પણ માત્ર થીણદ્ધિ ત્રિકનો ઉદય વિચ્છેદ અથવા તો બંધ વિચ્છેદ, એવા બધા ટર્મ્સ આપણે વાપરવાના છીએ. એના માટે આ બધી સંજ્ઞાઓ આપણને બાયહાર્ટ કરવાની. અને આપણા ગાથાઓ છે એની અંદર પણ આ જ રીતના શબ્દો વાપરાયેલા છે. પછી નેક્સ્ટ છે અનંત અનુબંધી 4.
તો અનંતાનુબંધી 4 એટલે 4 કષાયો. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ એટલે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. એ જ રીતે અપ્રત્યાખ્યાન્ય 4 એટલે અપ્રત્યાખ્યાન્ય ક્રોધ, અપ્રત્યાખ્યાન્ય માન, અપ્રત્યાખ્યાન્ય માયા, અપ્રત્યાખ્યાન્ય લોભ. એ જ રીતે પ્રત્યાખ્યાન્ય 4 એટલે પ્રત્યાખ્યાન્ય ક્રોધ માન માયા લોભ. પછી સંજોલન 4 એટલે સંજોલન ક્રોધ માન માયા લોભ. અને હવે આ બધા કેવા છે? ચારિત્ર મોહનીય કર્મો છે બધા, એટલે કશાય છે 4 અનંતાનુબંધી ક્રોધ કશાય મોહનીય કર્મ એવા બધા છે. હવે એ પણ આપણે આખા નામો અહીંયા વારંવાર નથી કહેવાના, પણ માત્ર ક્રોધ માન માયા લોભ એ કહીશું. અને અનંતાનુબંધી હોય તો અનંતાનુબંધી ક્રોધ, એ રીતે. પછી નિદ્રાદ્વિક, તો નિદ્રાદ્વિક ની અંદર આવે છે નિદ્રા અને પ્રચલા માત્ર. અને થીણધી ત્રિક હતી, એની અંદર જુઓ હવે નિદ્રા નિદ્રા પ્રચલા પ્રચલા તે થીણધી સાથે ચાલી ગઈ છે થીણધી ત્રિકમાં. અને નિદ્રા અને પ્રચલા તે હળવી હોય છે બંને નિદ્રાઓ, એના માટે નિદ્રા દ્વિક ની અંદર તેને સ્થાન આપેલું છે અને તે સંજ્ઞાની અંદર તે છે. પછી દેવત્રિક, દેવત્રિક ની અંદર દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુ. દેવાયુ કહો કે દેવાયુષ્ય કહો. આની અંદર હવે શું છે? દેવગતિ તે નામ કર્મ છે, દેવાનુપૂર્વી નામ કર્મ છે, દેવાયુષ્ય કર્મ છે, એને કહેવાય દેવત્રિક. અને આ બીજું એ પણ જાણીએ કે આ કેવા છે બધા સાથે. આ જે ગ્રુપ્સ છે, સમજો કે નિદ્રાદ્વિક છે કે દેવત્રિક છે, તો એનું ભેગું બંધ થતું હોય અથવા તો ભેગો ઉદય થતું હોય આરક દ્વિકનો, એવા બધા થતા હોય, તેના માટે તેને ભેગું ભેગું એવી એક જ સંજ્ઞાની અંદર તેનો ગ્રુપ બનાવીને કહી દીધું છે. પછી દેવત્રિકની જેમ મનુષ્ય ત્રિક એટલે મનુષ્ય ગતિ, મનુષ્યાનુપૂરી, મનુષ્ય આયુષ્ય. તિર્યંશ ત્રિક એટલે એ જ રીતે તિર્યંશ ગતિ, તિર્યંશ અનુપૂરી, તિર્યંશ આયુષ્ય. નરક ત્રિક એટલે નરક ગતિ, નરક અનુપૂરી, નરક આયુષ્ય. હવે વૈક્રિય અષ્ટક કહીએ તો ત્યારે વૈક્રિય શરીર રિલેટેડ કોણ કોણ છે તે અહીંયા તેનો ગ્રુપ બનાવ્યું છે. દેવત્રિક, તો દેવત્રિક કોણ છે? આ છે દેવત્રિક, આ થઈ ગઈ. પછી નરકત્રિક, નરકત્રિક આ થઈ ગઈ. પછી વૈક્રદ્વિક, તો વૈક્રદ્વિક આ થઈ ગઈ. આ 3 જે છે તેનો ગ્રુપ કરીને વૈક્રિય અષ્ટક ની અંદર બતાવ્યું છે, એ પણ બાયહાટ કરવાનું. પછી દેવદ્વિક, હવે આની અંદર આયુષ્ય કર્મ નીકળી ગયું. દેવદ્વિકમાં માત્ર દેવગતિ, દેવાનુપૂર્વી. એ જ રીતે મનુષ્ય દ્વિક ની અંદર મનુષ્ય ગતિ, મનુષ્યાનુપૂર્વી. તિર્યંશ દ્વિક ની અંદર તિર્યંશ ગતિ, તિર્યંચાનુપૂર્વી. નરક દ્વિક ની અંદર નરક ગતિ, નરકાનુપૂર્વી. નપુંસક ચતુષ્ક એની અંદર નપુંસક વેદ, મિથ્યાત્વ, મૌન્ય કર્મ, હુંડક સંસ્થાન અને સેવાર્થ સંઘયણ. હવે આની અંદર સેવાર્થ કહો કે છેવટું કહો તે પણ ચાલશે બાયહાટ કરતા, કે હુંડક સંસ્થાન પાછળ નહીં કહીએ તો પણ માત્ર હુંડક કહીશું બાયહાટ કરવા તો પણ ચાલશે. એટલે નપુંસક, હવે આની અંદર પણ નપુંસક વેદ નહીં કહેશું, માત્ર નપુંસક કહીશું બાયહાટ કરતા તો પણ ચાલશે. એટલે નપુંસક, મિથ્યાત્વ, હુંડક, સેવાર્થ અથવા તો છેવટું, એ રીતે પણ બાયહાટ કરી શકાય. જે રીતે આપને ફાવે એ રીતે કરવાનું, પણ આખું બાયહાટ કરવાનું છે. પછી સ્થાવર ચતુષ્ક, સ્થાવર સુહમ અપજમ સાહરણ, એ આપણે આગળ ગાથા બતાવી હતી. એ ગાથા બાયહાટ કરશો તો સ્થાવર ચતુષ્ક આવડી જશે. સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ, આ બધા કેવા છે? નામ કર્મો છે. દુર્ભગ ત્રિક, એની અંદર દુર્ભગ, દુસ્વર, અનાદેય. અને આ પણ કેવું છે? ગાથા દ્વારા આ બાયહાટ થઈ શકે છે. દુભગાણી, દુસ્સર, અણાઈજ, આ 3 તે. પછી અસ્થિર દ્વિક એટલે અસ્થિર અશુભ, એ પણ ગાથા દ્વારા થઈ જાય. પછી વર્ણાદિ 4 એટલે વર્ણગંધર સ્પર્શ, આ તો ઇઝીલી આપણને યાદ રહી જાય એવું છે. હાસ્ય ચતુષ્ક એટલે હાસ્યરતિ, ભયજુગુપ્સા, આ યાદ રાખવાનું સારી રીતે. કારણ અહીંયા શું છે? હાસ્યરતિ, અરતિ અને શોક એ 4 નથી હાસ્ય ચતુષ્ક ની અંદર, પણ શું છે? હાસ્યરતિ અને ભયજુગુપ્સા, આ સારી રીતે યાદ રાખવાનું. પછી સૂક્ષ્મ ત્રિક ની અંદર સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ, આ કેવું છે? ગાથા દ્વારા આવી જાય એવું છે. સોહમ, અપજમ, સાહરણ એટલે સૂક્ષ્મ ત્રિક થઈ ગયું. પછી હાસ્ય ષટક, હાસ્ય ષટક છે એની અંદર 6 આવી ગયા. કયા છોડીને? તો 3 વેદ છે એને છોડીને બાકીના નો કશાય જે છે 6 તે અહીંયા આવી ગયા છે. હાસ્યરતિ, અરતિ, શોક, ભયજુગુપ્સા, એ છે હાસ્ય ષટક.
પછી અઘુરુ લઘુ 4. હવે આ પણ કેવા છે? ગાથા દ્વારા આ નહીં આવશે લાઈનસર, એટલે આપણને આ બાહાટ કરવા પડશે. એટલે અઘુરુ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ 2-4 વાર બોલશું તો આ મોઢે થઈ જાય વાત છે. અઘુરુ લઘુ ચતુષ્ક. પછી ત્રસ્ત્રિક. આ ગાથાની દ્વારા જાણી શકાય એવું છે, યાદ રહી જાય. ત્રસ બાદર અને પર્યાપ્ત, એટલે તસ બાયર પજ્જતમ ગાથા દ્વારા. પછી સ્થાવર દ્વિક, સ્થાવર સોમ, આ પણ ગાથામાં આવી જાય છે. આતપ દ્વિક, તો આ કેવા છે? આતપ અને ઉદ્યોત, તે યાદ રાખવાના. બીજી રીતે આને એ પણ યાદ રાખી શકીએ કે આ બંને કેવા છે? પ્રકાશ એમિટ કરે છે એના રિલેટેડ છે. આતપ કેવું છે? આતપ નામ કર્મ. આતપ છે ઠંડુ શરીર હોય જેનો, પણ તેનામાંથી ગરમ એવો પ્રકાશ નીકળતું હોય, એટલે શીત શરીર પણ ઉષ્ણ પ્રકાશ, એને આતપ નામ કર્મનો ઉદય કહેવાય. એક્ઝામ્પલ, સૂર્યના વિમાન ઉપર જડેલા જે પૃથ્વીકાય છે સૂર્યકાંત મણી. પછી ઉદ્યોત. ઉદ્યોત નામ કર્મ એટલે શીત શરીરમાંથી એમિટ થતો એવો શીત પ્રકાશ, તે જેનાથી એવું મળે એવો શરીર, તે તેને ઉદ્યોત નામ કર્મનો ઉદય કહેવાય. એક્ઝામ્પલ, ચંદ્ર, પછી જે જ્યોતિષ્કના દેવો છે એના વિમાનો, એ પછી ચંદ્રકાંત મણી વગેરે એવા. અમુક એવી વનસ્પતિઓ પણ હોય છે જેના ઉદ્યોત હોય છે. હવે એ પણ કેવું છે? પ્રકાશ રિલેટેડ છે, એટલે આ બંને પ્રકાશ રિલેટેડ જ છે. એના રીતે આપણે આતપ દ્વિક યાદ રાખી શકીએ. પછી પ્રત્યેક, આ ગાથા દ્વારા આવી જાય છે એવું. પત્ય થિરમ શુભમ. પછી ખગતિ દ્વિક, એની અંદર વિહાયો ગતિઓ છે, બે જ ટાઈપની છે વિહાયો ગતિ, શુભ અને અશુભ. એ પણ ઈઝી છે યાદ રાખવા. અસ્થિર ષટક, એની અંદર અથિર, અશુભ, દુભગાણી, દુસ્સર, અણાઈ, જ અજસ, એટલે આ પણ ગાથા દ્વારા આવડી જાય એવું છે. થાવરસોમાં પજ્જમ વાળી ગાથા બાટ કરીએ તો એ આવડી જાય એવું છે. તો હવે અહીંયા આપણે જે પણ આ બતાવ્યા છે એ બધા બાટ કરી લેવાના. આ બધી સંજ્ઞાઓ આપણને કામમાં આવશે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વ વીરતી તરફ આગળ વધજો.